નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના ટિંગલોદ ગામ પાસેથી ગેરકાયદેસર રોયલ્ટી ભર્યા વગર મોરામ ભરીને જતી 2 ટ્રકોને શિનોર પોલીસે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 20મી ડિસેમ્બરના રોજ સાંજના 8:30 કલાકે શિનોર પોલીસ સ્ટાફ સાદલી આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળેલો હતો। તે દરમિયાન ટિંગલોદ ગામ પાસેના રોડ પરથી પસાર થતી 2 ટ્રકોને ઊભી રખાવી તેમાં તપાસ કરતા મોરમ ભરેલી મળી આવી હતી। જે અંગે બંને ટ્રકોના ચાલકોની પૂછપરછ કરતા ટ્રકોમાં ભરેલ ખનીજ ગેરકાયદેસર રોયલ્ટી ભર્યા વગરનું હોવાનું જણાવ્યું, જેથી બંને ટ્રકોને શિનોર પોલીસે ડિટેઇન કરી પૂછતાછ શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ વડોદરાને કરવામાં આવી હતી અને ત્યારબાદ બંને ટ્રકોને ડિટેઇન કરી સાદલી આઉટપોસ્ટ ખાતે લઈ જવામાં આવી હતી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।